નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મજામાં ને બાળ દોસ્તો? ફરી પાછી આજે એક વાત કરું છું કે કોરોનાથી આપણે બચવાનું છે. કોરોનાથી બચવા શું કરવાનું છે? માસ્ક સાચી રીતે પહેરો, હાથ વારંવાર ધુવો, 6 ફૂટનું અંતર જાળવો. અને હા મિત્રો, યાદ રાખો, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. બાળ દોસ્તો, ગયા વખતે આપણે ઘરની વાત કરી હતી, મારું ઘર. એમાં ભૂપેને વાત કરી હતી પોતાના ઘરની, ચમેલીએ વાત કરી હતી, આપણા ગુજરાતમાંથી અનુજ પણ ગયો હતો, એણે રાજકોટની વાત કરી હતી. અને સાથે સાથે મેં તમને થોડુંક હોમવર્ક આપ્યું હતું. શું આપ્યું હતું ખબર છે? ઘરના ચિત્રો એકત્રિત કરવાનું. છાપામાંથી કટિંગ કરવાના હતા, મેગેઝિનમાંથી કરવાના હતા, કોઈ જૂની બુક હોય નકામી એમાં જો ઘરના ચિત્ર હોય તો એમાંથી કટિંગ કરવાના હતા. અને સાથે સાથે તમારે શું કરવાનું હતું? જો ચિત્ર ન મળે તો તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો હતો. તમે એ પ્રયત્ન કર્યો હશે. બીજું એક કામ તમને સોંપ્યું હતું કે તમારી આજુબાજુમાં કેવા કેવા ઘર છે, શેનાથી બનેલા છે, એનું અવલોકન કરી નોંધ કરવાની કીધી હતી. જેમ ભૂપેને પોતાના ઘર કીધા હતા ને લાકડાથી બનેલા છે, ચમેલીએ પોતાના ઘર પથ્થર અને લાકડાના બનેલા છે કીધું હતું. અનુજ આપણા અહીંથી ગુજરાતથી રાજકોટથી ગયો હતો, એણે તો બહુમાળી મકાનો એપાર્ટમેન્ટ બતાવ્યા હતા, એ તમે ફોટા જોયા હતા. તો તમારી આજુબાજુમાં પડોશમાં કેવા મકાન છે એની નોંધ કરવાની કીધી હતી. અને બીજું એક કામ એ આપ્યું હતું કે તમે જે ઘરમાં રહો છો એ ઘર શેનું બનેલું છે? બકરીબેનની વાર્તા યાદ કરો. બકરીબેને તેનું ઘર શેરડીના સાઠા, ગોળના ભીલા, નાળિયેરની કાચલી એનું બનાવ્યું. તો તમારું ઘર શેનું બનેલું છે એ તમારે નોંધ કરવાની હતી. અને તમે સરસ મજાની નોંધ કરી પણ હશે અને ખૂબ મજા કરી હશે. અને તમે ઘરે તો રહ્યા જ હશો અને અત્યારે પણ તમે ઘરે જ છો. તો બાળ દોસ્તો, ચાલો આજે આપણે ઘરની વાત કરીએ. ગયા વખતે આપણે અસમથી ભૂપેન આવ્યો તો એની વાત જોઈતી, ચમેલીની વાત મનાલીની જોઈતી, અનુજે વાત કરી હતી રાજકોટની. તો હવે આપણે જવાનું છે રાજસ્થાનના મિત્ર પાસે. બધા મિત્રો કાશ્મીરની અંદર ભેગા થયા છે કેમ્પમાં અને વાત કરે છે. કાશીરામનો વારો આવ્યો છે અને કાશીરામ છે એ બોલવા ઊભો થાય છે. કાશીરામ છે એ રાજસ્થાનથી આવે છે અને કાશીરામ જ્યાં રહે છે રાજસ્થાનમાં ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે. અહીં ગરમી ખૂબ પડે, તડકો બહુ પડે, રણ પ્રદેશ છે. આથી આ વિસ્તારના લોકો માટીના મકાનમાં રહે, માટીના મકાન બનાવે અને તેના ઘરની દિવાલો છે ને ખૂબ જાડી બનાવે છે કે જેથી કરીને તડકો છે એકદમ સૂર્યનારાયણ તપવા માંડે તો પણ એ દિવાલો છે ગરમ થાય નહીં. દિવાલો છે માટી અને છાણથી લીપેલી હોય છે. અને તેના છાપરા તમે અસમના જોયા હતા, હિમાચલ પ્રદેશના જોયા હતા, આપણા ગુજરાતના જોયા હતા. તો અહીંયા રાજસ્થાનમાં તેના છાપરા છે ને એ કાટાળા ઘાસ એના બનાવેલા હોય. શું કરવા? તો કે રાજસ્થાનમાં ખૂબ વરસાદ ઓછો પડે અને તમે આગળ ભણશો ને તો ખબર પડશે કે રણ પ્રદેશમાં કાંટાવાળી વનસ્પતિ બહુ થાય. તો એ વનસ્પતિને કાપી, એ ઘાસને કાપી અને છાપરું બનાવે છે જેથી કરીને તડકાનું એ તપે પણ નહીં. હવે કાશીરામ છે એ પોતાની સાથે પોતાની આજુબાજુના પોતાના ગામના મકાનોના ઘરના ચિત્ર લઈ આવ્યો છે. તમને ચાલો હું બતાવું. જુઓ કેવું સરસ મજાનું છે ને? આને શું કહેવાય ખબર છે? ભૂંગો કહેવાય. આ ઘરને આપણે ભૂંગો કહીએ છીએ. આપણા કચ્છની અંદર પણ હોય છે. માટીનું છે, ઉપર જુઓ કાંટાળું ઘાસ છે. હવે જુદા જુદા ઘર તમને હું બતાવું રાજસ્થાનના. જુઓ માટીથી લીપેલું છાણ અને માટી લઈ આવી અને ખૂબ જાડી દિવાલો બનાવે જેથી કરીને તપે નહીં. આ રાજસ્થાન છે ને, ઘાસથી છાપરા બનાવેલા દિવાલો પણ તમે જુઓ, એના છાપરાનું પણ તમે અવલોકન કરો. બધું જ અવલોકન સાથે કરવાનું છે તમારે. જુઓ હવાની અવર જવર માટે પણ કેવી વ્યવસ્થા છે, તપેની એટલા માટે દિવાલો કેવી જાડી કરી છે. માટીના મકાનની જુઓ તમે, સરસ મજાનું સુશોભન પણ કર્યું છે પોતાના મકાનની આજુબાજુ. જોયા ને બાળ દોસ્તો રાજસ્થાનના મકાનો? એ આજે તમે જે મકાન જોયું હતું એને આપણે ભૂંગો કહીએ છીએ. રાજસ્થાનમાં જે લોકો રહે છે એ ભૂંગો તરીકે ઓળખાય છે. ભૂંગામાં રહેવાની ખૂબ મજા આવતી હશે. તમે કોઈ કચ્છના રણોત્સવમાં ગયા હો તો ત્યાં પણ આવા ભૂંગા જોવા મળે છે અને કદાચ તમે તેમાં તમારા માતા પિતા સાથે રોકાણા પણ હશો. ચાલો બાળ દોસ્તો, હવે એક ચર્ચાનો પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે
એ પ્રશ્નને આપણે જોઈએ કે માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે. બાળ દોસ્તો, તમે માટીના મકાનના ફોટા જોયા હતા ને હમણાં? એ માટીથી અને છાણથી લીપેલા હોય છે. એનું તળિયું પણ માટીનું બનાવેલું હોય છે. એટલે માટીના મકાનમાં રહેતા હોય તો તેને શું ધ્યાન રાખવું પડે? તો કે દિવાલો છે, ભોંય તળિયું છે, એ પાણીથી ખૂબ ભીનું થઈ જાય તો એમાંથી માટી ઉખડી જાય. એટલે પાણીથી ખૂબ ભીનું થવું જોઈએ નહીં. કોઈ અણીદાર વસ્તુ ભટકાય તો પણ દિવાલ તૂટવાની શક્યતા રહે, તો આવું પણ થવું જોઈએ નહીં. પછી માટીની મકાનમાં સમયાંતરે થોડા સમયે છાણ અને માટીનું લીપણ પણ કરવું પડે. જો લીપણ ના કરે તો દિવાલ ધીમે ધીમે છે એ તૂટી જાય. એટલે માટીના મકાનમાં જે રહેતા હોય તો પાણીનું ધ્યાન રાખવાનું, ભીની ન થાય, અણીદાર વસ્તુઓ તેમાં અથડાય નહીં, છાણ માટીનું સમયાંતરે લીપણ કરવું પડે. આવી બધું ધ્યાન રાખવું પડે. બાળ દોસ્તો, તમે આસામના ગામના ફોટા જોયા, ઘરના, હિમાચલ પ્રદેશના જોયા, રાજસ્થાનના જોયા, એના ખાસિયતો પણ જોઈ, અને રાજકોટ જેવા મોટા શહેરના બહુમાળી મકાનો પણ તમે જોયા. રાજકોટ કરતાં પણ મોટા શહેરો હશે તો મોટો શહેર હોય તો એના મોટા મકાનો હોય છે. આપણું અમદાવાદ તમે જુઓ તો અમદાવાદ રાજકોટ કરતાં મોટું, તો અમદાવાદમાં મોટા મકાનો. અને અમદાવાદ કરતાં પણ મોટું શહેર છે નવી દિલ્હી, આપણું પાટનગર. ત્યાં તો ગગનચુંબી ઇમારતો છે, બહુ વિશાળ મકાનો છે. પણ જેમ નવી દિલ્હી મોટું વિશાળ છે તો ત્યાં કામ કરવાવાળા લોકો પણ વધુ જતા હોય છે. એટલે બધાને કંઈ મકાન મળતા નથી. તો એ શું કરતા હશે ખબર છે તમને? તમે ક્યારેક મુસાફરી કરતા હો ત્યારે જોયા હશે. કોઈ રેલવે સ્ટેશન ઉપર સૂઈ જાય, કોઈ બસ સ્ટેશન ઉપર સૂઈ જાય, કોઈ મોટા ખાલી ભૂંગરા પડેલા હોય ને સિમેન્ટના મોટા, એની અંદર એ પોતે ઝૂંપડું બનાવીને રહી જાય. કોઈ ફૂટપાથ ઉપર સૂતા હોય જોવા મળે, કોઈ ઝાડ નીચે, બગીચામાં, જ્યાં ત્યાં જોવા મળે. આ મકાન ના હોય તો કેવી કલ્પના જ કરો જી બાળ દોસ્તો, કે જેની પાસે ઘર નહીં હોય એને શું થતું હશે. પણ આપણે બધા નસીબદાર છીએ કે આપણી સરકાર આ વાતની ચિંતા કરે છે કે જમીન વિહોણા, ઘર વિહોણા જે લોકો છે એ સરકાર એને નિયમ મુજબ જુદી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે નાણાકીય સહાય આપે. અને મોટા શહેરમાં આવા લોકો આવતા હોય, એને મકાન બનાવવા સહાય ના મળી હોય તો જ્યારે ખૂબ વરસાદ પડે છે, ખૂબ ઠંડી પડે છે, ત્યારે મોટા શહેરોની અંદર રૈન બસેરા નામના એવા મકાનો હોય છે કે જેમાં એ લોકોને સરકાર છે એ લોકોને ત્યાં લઈ જાય અને ત્યાં સુરક્ષિત રીતે રાખે. હમણાં જ કોરોનામાં ઘરમાં બધાને રહેવાનું હતું તો બારે તો રહી ન શકાય, તો શું કરવું પડે? તો સરકારે આવા રૈન બસેરા, જુદી હોસ્ટેલો તેની અંદર બધાને રાખ્યા હતા. અને શહેરની અંદર બાળ દોસ્તો ખબર હોય તો કે મકાન લેવા માટે સરકાર સબસિડી પણ આપે છે કે જેથી કરીને કોઈ ઘર વિહોણું, આપણી સરકાર ખૂબ ચિંતા કરે છે આપણી બધાની, કે કોઈ ઘર વિહોણું ન રહે. તમે જોતા હશો ત્યારે તમને ખૂબ વિચાર આવતો હશે કે ઘર વિહોણા હોય તો એને કેવી મુશ્કેલી થતી હશે. ઓલા બકરીબેનના બચારા ખાઈ જવાનો ડર હતો એમ આપણને પણ ડર લાગ્યા રાખે. એટલે સરકાર પણ ચિંતા કરે છે અને ઘણી બધી સમાજસેવી સંસ્થાઓ પણ આવા લોકોની ચિંતા કરે છે. એટલે ઘર એ રહેવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ રીતે પહેલા દિવસે બધા લોકો શ્રીનગરની અંદર જ્યારે ભેગા થયા ત્યારે બધાએ પોતપોતાના ઘરની વાત કરી. તો નસીમનો પણ વારો આવ્યો. નસીમને બધાએ કીધું, ભાઈ નસીમભાઈ, તારા ફોટા અમારે નથી જોવા, તું તો અમને તારા બધા મકાનો સીધા અમને, અમે તો કાશ્મીરમાં આવ્યા છીએ, તો તું સીધો અમને લઈ જા ને ભાઈ, બતાવ ને મકાન અમને. અને નસીમ છે તેને બતાવે છે. તો હું તમને બધાને બતાવીશ, અમારા ખાસ મકાન છે એ તમને હું બતાવીશ. અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થાય. શાળા હોય તો શાળામાં આપણને ખબર છે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ને. તો નસીમ છે એ પોતાના મિત્રોને પોતાના મકાનો બતાવવા લઈ જાય છે એ પહેલા એની શાળાની અંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. અને સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે ત્યારે જુદા પ્રદેશના બાળકો જે ગયા છે એ પોતાની લોક સંસ્કૃતિ મુજબ જુદા ગીતો રજૂ કરે છે. આપણા ગુજરાતમાંથી ગયા હોય તો શું રજૂ કરવાનું હોય? હા, દાંડિયા રાસ જ હોય ને. આપણે આ વખતે નવરાત્રિમાં ભલે ન રહીમાં હોય પણ ત્યાં ગયા હોય તો આપણે દાંડિયા રાસ હોય. રાજસ્થાનના બાળકો આવ્યા હતા તો તેણે સરસ મજાના ઘુમર રાસ રજૂ કર્યો. અને આસામના લોકો આવ્યા હતા ને બાળકો, જે ભૂપેન અને તેની ટીમ, એણે તો બિહુ રજૂ કર્યું અને જુદા ગીતો ગાયા. તો ચાલો આપણે પણ એક ગીત સાંભળીએ. હું તમને સંભળાવું ગીત, એ તમારે સાંભળવાનું છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીત તો હોય ને, તો ચાલો એક સરસ મજાનું ગીત સંભળાવું. આ અમારું ઘર છે,
એમાં એક રસોડું છે. સૌથી વહેલું જાગે છે ને સૌને એ જગાડે છે. આ અમારું ઘર છે ને એમાં બે બારી છે. એકમાંથી સૂરજ આવે બીજીમાંથી ભાગે છે. આ અમારું ઘર છે ને એમાં એક આંગણું છે. દિવસ આખો કલબલ કરતું રાતે ક્યારેક ભસે છે. આ અમારું ઘર છે ને એમાં એક હિંચકો છે. ઉપર નીચે થાયા કરતો ગીતો ગાયા કરે છે. આ અમારું ઘર છે. ઘરમાં એક બેન છે તેની સાથે કિટ્ટા છે. રાતે બુચ્ચા થઈ જશે આ ઘર અમારું છે. આ અમારું ઘર છે. આ ઘર મારું છે. આ ઘર મારું છે. મારું ઘર મને ખૂબ ગમતું હોય, પછી તે કાંટાનું કે માટીનું બનાવેલું હોય, લાકડાનું બનાવેલું હોય, બહુમાળી મકાન હોય, કાચનું પણ તમે જોયું હતું, બહુમાળી મકાનમાં કાચ આગળ હતા, કાચનું પણ હોય. જે ઘરમાં રહેતા હોય તો એવા ઘરમાં આપણને રહેવું ખૂબ ગમે. હવે નસીમનો વારો આવ્યો એટલે નસીમ છે એ બધા લોકોને લઈ જાય છે. પણ લઈ જાય છે ને એ પેલા આપણે ઘરે કોઈ મહેમાન આપણે ચા કે શરબત આપીએ ને તો કાશ્મીરની અંદર પણ એક સરસ મજાનું પીણું છે. તમારે જોવું છે, પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે નસીમ છે બધાને પાય છે. તેને કાહવો કહેવામાં આવે છે. આપણે જેને કાવો કહીએ છીએ. ચાલો હું તમને બતાવું. જુઓ બાળ દોસ્તો, કાશ્મીરનું પીણું કાહવા, આપણે જેને કાવો કહીએ છીએ, આવું બધા લોકોને ત્યાં આપે. શું કરવા ખબર? કે ત્યાં ખૂબ ઠંડી પડે છે. ઠંડી પડતી હોય તો કાવો પીવો જોઈએ. આપણે પણ પીએ છીએ, ગુજરાતમાં પણ પીએ છીએ, પણ કાશ્મીરમાં ખાસ એક પ્રકારનું બનાવે. તમને હું રેસીપી ટૂંકમાં કહી દઉં. તમારી ઘરે તમારે કાહવો બનાવવો છે કાશ્મીરનું પીણું, કારણ કે અત્યારે કોરોના ચાલે છે, શિયાળો ચાલે છે, તો કાહવો બનાવજો, કાશ્મીરી કાહવો બનાવજો. રેસીપી તમને કહી દઉં કે તમારે શું કરવાનું. 3 કપ કાહવા બનાવવું હોય તો 4 કપ પાણી લેવાનું, એને તપેલીમાં લઈને ઉકળવા મૂકી દેવાનું. તેની અંદર તજ નાખવાના, તજના 4-5 ટુકડા નાખી દેવાના, 5-6 એલચી આખે નાખી દેવાના. પછી જો ઘરમાં કેસર હોય તો કેસરમાં 1-2 તાતણા નાખી દેવાના. સ્વાદ પ્રમાણે ખાંડ અથવા તો મધ હોય તો મધ નાખી દેવાનું. અને તમને એમ ઈચ્છા થાય કે આપણે લીંબુ નીચવવું છે તો 1 લીંબુ નીચવી દેવાનું અને એને ખૂબ ઉકળવા દેવાનું. તમને એવું લાગે કે 4 કપ પાણી મૂક્યું હતું 3 કપ થઈ ગયું એટલે તમારે એ પાણી ગેસને બંધ કરી ચૂલા ઉપરથી નીચે ઉતારી અને પછી બદામના થોડાક કાપેલી બદામો ગ્લાસમાં નાખી અને આ કાહવો છે એ તમારે સર્વ કરવાનો છે અને તમે પીજો. આ શિયાળામાં ખૂબ મજા આવશે, ઠંડી લાગશે નહીં. આવું કાશ્મીરી પીણું બધા જ બાળકોને ત્યાં આપવામાં આવે છે. અને પછી નસીમ છે પોતાના મકાનો, ખાસ પ્રકારના મકાનો એ બતાવવા માટે લઈ જાય છે દાલ સરોવરમાં. ચાલો દાલ સરોવર જોવા જઈએ, દાલ સરોવરની મુલાકાતે જઈએ. જુઓ, સરસ મજાનું સરોવર છે. હવે દાલ સરોવરમાં આવી હાઉસ બોટો જોવા મળે છે. હાઉસ એટલે તો ઘર થાય, પણ હરતું ફરતું પાણીમાં હરતું ફરતું ઘર જોવા મળે. જોવું, દેખાય છે ને કેવું સરસ મજાનું છે. તમે કોઈ કદાચ ફરવા ગયા હો કાશ્મીર અથવા તો કેરાલા તો ત્યાં આવા હાઉસ બોટો જોવા મળે છે. નસીમ તેને આ બધા હાઉસ બોટમાં બેસાડે પણ છે અને સરસ મજાનું હાઉસ બોટ તેને બતાવે પણ છે બધા મિત્રોને. જુઓ કેવું સરસ મજાનું દેખાય છે. પાણીમાં તરતું ઘર, હાઉસ બોટ એટલે પાણીમાં તરતું ઘર. ત્યાર પછી હાઉસ બોટમાંથી લઈ અને તેને શિકારામાં, જો કેવી સરસ મજાની હોડી છે, દેખાય છે ને હોડી, તેને શિકારા કહેવામાં આવે છે. દાલ સરોવરમાં તમે જાઓ અને જો શિકારામાં ન બેસો તો આપણી સફર છે અધૂરી રહે. એટલે નસીમ છે બધા મિત્રોને શિકારામાં બેસાડી અને ફરવા માટે લઈ જાય છે. ક્યાં લઈ જાય છે એ પણ તમારા પુસ્તકમાં કીધું છે. 4 ચિનાર આ શિકારા છે. 4 ચિનારની મુલાકાતે. જો દાલ સરોવરમાં વચ્ચોવચ્ચ એક સરસ મજાની જગ્યા છે અને કાશ્મીર ફરવા જાઓ, શ્રીનગર ફરવા જાઓ તો તમારા 4 ચિનારની મુલાકાત લેવાની છે. કેવું સરસ મજાનું આ ચિત્ર દેખાય છે અને ત્યાં જે જતા હશે જોવું જેટલું ગમે છે તો જવું પણ આપણને ખૂબ
ગમશે. એટલે નસીમ છે તેમને 4 ચિનારની પણ આ મુલાકાત કરાવે છે. બાળ દોસ્તો, નસીમની હાઉસબોટ જોઈ ને? હાઉસબોટ એટલે પાણીમાં તરતું મકાન. તો ચાલો તમારા પાઠ્યપુસ્તકની અંદર જે ચર્ચાના 2 પ્રશ્નો આપ્યા છે તે જોઈએ. હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે? તમે હાઉસબોટનું ચિત્ર જોયું હતું ને બાળ દોસ્તો? બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે? હા, બીજા મકાન તો એક જગ્યાએ જ હોય, જ્યારે હાઉસબોટ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. શું કરવા? તો કે હાઉસબોટ છે એ પાણીમાં તરતું હરતું ફરતું મકાન છે. એટલે આપણે એમ કહી શકીએ કે હાઉસબોટ બીજા મકાનથી એ રીતે અલગ પડે કે બીજા મકાનો છે એક જગ્યાએ સ્થિર હોય છે, જ્યારે હાઉસબોટ પાણીમાં તરતું રહે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. શું તમને એવા ઘરમાં રહેવું ગમે? કેમ? મને કોઈ પૂછે તો હું તો એમ કહું, હા મને તો બહુ ગમે. શું કરવા? તો કે મને તો એક તો પાણીમાં તરવું ખૂબ ગમે, માછલીઓ જોવી ગમે. માછલીને તરતી જાઉં તો મને એમ થાય કે હું અહીંયા પાણીમાં રહું. તો પાણીમાં રહેવું શું કરવું પડે? તો આવું હાઉસબોટ જો આપણી પાસે એકાદું હોય ને તો પાણીમાં રહેવું મજા આવે. એટલે મને આવા મકાનમાં રહેવું ગમે, જેથી કરીને મારે પાણીમાં તરવાની ઈચ્છા પૂરી થાય, માછલીઓ મને જોવા મળે, માછલીઓ સાથે રમવાનું મળે. એટલે મને આવા મકાનમાં રહેવું ગમે. તમારામાંથી ઘણા કોઈ કહેશે કે ના સાહેબ, મને આવું મકાન ન ગમે, મને તો બીજું મકાન હોય સરસ મજાનું લિફ્ટ વાળું, એવા મકાનમાં રહેવું ગમે. મને ત્યાં પાણીમાં બીક લાગે, મગર હોય. આવું ઘણા બધાના પ્રશ્નો હોય કે મને આ કારણોસર નથી રહેવું. એટલે તમને ગમે છે? જો તમને ગમતું હોય તો હા લખવાની, ન ગમતું હોય તો ના લખવાની. પણ શું કરવા નથી ગમતું એનું કારણ પણ તમારે કહેવાનું. મને ગમે છે એટલે હું હા લખીશ. શું કરવા? તો કે પાણીમાં તરવું ગમે, પાણીમાં રહેલા જીવજંતુઓ, માછલીઓ એવા જોવા ગમે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મને જવું ગમે, એટલે મને આવું મકાન ગમે. બાળ દોસ્તો, તમને મેં હોમવર્ક આપ્યું હતું, જુદા જુદા ઘરના ચિત્રો એકત્રિત કરવાનું, અને તમે કર્યા હશે. આપણે તેની પ્રવૃત્તિઓ હમણાં કરવાની છે. આપણે ભૂપેનથી લઈ ભૂપેન, ચમેલી, અનુજ, આ નસીમ, કાશીરામ, આ બધાના જુદા જુદા પ્રદેશની, ગુજરાત, રાજસ્થાન, અસમ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, આ બધાના જુદા જુદા મકાનો જોયા હતા. તો ચાલો ફરી પાછું હજી યાદ કરાવી દઉં. મેં તમને રાજસ્થાનના મકાન બતાવ્યા હતા ત્યારે કીધું હતું કે આને ભૂંગો કહેવાય. તો ફરી પાછું આપણે યાદ કરીએ. એવા ઘરના ચિત્રો તમે કદાચ કોઈ એકત્રિત ન કરી શક્યા હોય તો હું તમને પહેલાં જુદા જુદા ઘરોના ચિત્ર બતાવું છું, એ તમે જોવો પહેલાં, બરોબર? એટલે તમને ખ્યાલ આવશે કેવા કેવા પ્રકારના ઘરો હોય છે. ચાલો હું તમને બતાવું છું. ઈગલું, બરફનું ઘર. તમને એમ થશે કે સાહેબ આવું બરફનું ઘર હોય? સિમેન્ટનું ઘર હોય, અમે લાકડાના ઘર જોયા હતા, પથ્થરના ઘર જોયા હતા, માટીના ઘર જોયા હતા, પણ બરફ તો બાપ રે, બરફનો કેટલી ઠંડી પડે. પણ હા બાળ દોસ્તો, બરફનું ઘર હોય જ. જ્યાં હિમ પ્રદેશો છે, આ જુઓ તમે, આજે આ રીતના મકાન બનાવે જ્યાં 12 માસ બરફ પડે છે, તો એ લોકો શું કરે? બરફના ગાંગડાની, બરફની ઈંટો બનાવે અને આ રીતે કુબા બનાવે છે. ઈગલું જેને કહેવાય. તમને ખબર છે ને, તમે નાના નાના છો જ્યારે નદીએ જાઓ તો રેતી હોય, દરિયા કાંઠે જાઓ રેતી હોય, અને પગ રાખીને રેતીને દબાવો છો અને આવો કૂબો બની જાય છે ને, એ ઈગલું જેવો, પણ એ લોકો બરફનો બનાવે છે. એટલે બરફનું ઘર હોય છે. એસ્કિમો, આવા લોકો જેને એ ઘરની અંદર રહે છે ને, એસ્કિમો લોકો છે, એ આવા ઘરની અંદર બરફની ઈંટોના ઘર બનાવીને રહે છે, જેથી કરીને તેને એમાં ઠંડી પણ નથી લાગતી અને મોસમનો જે માર પડે છે, બરફ પડે છે, એની અસર થતી નથી. આ ઈગલું ઘર. હાઉસબોટ તો તમે આ નસીમ ભેગા જઈને જોઈતી જ, પાણીમાં હરતી ફરતી. કાશ્મીરમાં પણ જોવા મળે. કેરાલા બાજુ તમે જાઓ ફરવા તો ત્યાં પણ તેની નદીઓમાં આવી હાઉસબોટો ફરતી જોવા મળે. બહુમાળી મકાન, મોટા મોટા મેટ્રો શહેરમાં તમે જાઓ, રાજકોટ, જામનગર, અમદાવાદ, નવી દિલ્હી, તો આ બધે જ તમને આ મકાન તમને જોવા મળે. તંબુ, તંબુ પણ તમે ક્યાંક જોયા હશે. આપણા ગામની અંદર કોઈ બહારથી મજૂર આવ્યા હોય ખેતી કામ કરવા માટે, તો એ લોકો શું કરે છે કે આવા કાપડના તંબુ બનાવે છે. પછી તમે ક્યારેક પિક્ચરની અંદર કે કોઈ ટીવીના કાર્યક્રમોની અંદર તમે જોયા હોય તો મિલિટરી મેન છે, પોલીસવાળા છે, એ કોઈ એવી જગ્યાએ છાવણી કરી હોય તો એ આ રીતે પોતે કાપડના તંબુ બનાવી અને ત્યાં રહેતા હોય છે. ઝૂંપડી, ઘાસ કે બાજરાની, જુવારના કોઈ નિરણ છે એના ઉપયોગ કરી અને આવી ઝૂંપડી પણ બનાવેલી તમે જોઈ હશે. ભૂંગો,
રાજસ્થાનમાં પણ જોવા મળે ખાસ કરીને, અને આપણા ગુજરાતના કચ્છના રણની અંદર પણ ભૂંગા જોવા મળે છે. જ્યાં ખૂબ તડકા પડતા હોય ત્યાં આવા માટીના અને ઘાસના છાપરાના ભૂંગા બના, જેથી કરીને આ તપે નહીં. બાળ દોસ્તો, તમે જુદા જુદા મકાનોના ચિત્ર જોયા ને, બરફનું ઈગલું, એનું કેવું ચિત્ર હતું તમારા મગજમાં તમે છાપી લીધું હશે. ભૂંગો કેવો હતો, બહુમાળી મકાન કેવું હતું, તંબુ કેવો હતો, આ બધું જ તમે જોયું છે. ઝૂંપડી પણ તમે જોઈ છે. હવે તમારા પાઠ્યપુસ્તક ઉપર જુઓ, એમાં તમારે જોડકા જોડવાના છે. ચિત્ર પણ આપ્યા છે અને નામ પણ આપ્યા છે. જુઓ બાળ દોસ્તો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 111 ઉપર એમાં ચિત્ર જુઓ અને જોડો, એ તમારે કરવાનું છે. બરોબર? તો અહીંયા ચિત્રો આપેલા છે. મેં તમને હમણાં ચિત્રો બતાવ્યા હતા અને તેના નામ પણ કીધા હતા. આ ચિત્ર શેનું છે, આ શેનું છે, આ. બરોબર? સામે તેના નામ લખેલા છે. ચાલો જોઈ. આ પેલું ચિત્ર શેનું છે? બોલો બોલો. હા, ઊંચી આંગળી કરી ને? બરાબર છે. સાચો જવાબ શું છે? બરફનું ઘર, ઈગલું. તો આપણે આને ઈગલું કહીએ છીએ. ચાલો બીજું ચિત્ર. વાહ, સરસ. તરત બધાની ઊંચી આંગળી થઈ ગઈ. નસીમ ભેગા ફરવા ગયા હતા ને? શું છે? હાઉસ બોટ. આપણે અહીંથી જોડીશું આ હાઉસ બોટ. પછી આ આપણા રાજકોટના બેને જ રજૂ કર્યું હતું. શું છે? જુઓ, ક્યાં છે જવાબ? બહુમાળી મકાન. આ રીતે અહીંયા જોડીશું. આ શું છે? તંબુ. ત્યાર પછી આ ચિત્ર. હા, બરોબર છે. ઝૂંપડી. વાહ, સરસ. અને છેલ્લે શું વધ્યું? હા, એ તો બધાને ખબર છે, ભૂંગો. હા, તો તમારે બાળ દોસ્તો, તમારે પેન્સિલથી અહીં આપણો કાર્યક્રમ પૂરો થાય ને ત્યારે તમારે જોડવાના છે. હવે બાજુમાં જુઓ, તમે જોયેલા ઘર અહીં દોરવાના છે, તે દોરવાનું છે. અથવા તમારા આડોશ પાડોશમાં પણ તમે જોયું હોય તો પણ તમે દોરી શકશો. બાળ દોસ્તો, તમે ચિત્ર દોરવાના છો. પછી બીજું એક અવલોકન કરવાનું મેં તમને કીધું હતું કે તમારું ઘર છે એ શેનું બનેલું છે? જેનું જેનું બનેલું છે એ તમે જોયું છે. તો હવે તમારે શું કરવાનું છે? તમારા પાઠ્યપુસ્તકના 112 નંબરના પેજ ઉપર જુઓ. તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર રાઈટની નિશાની કરવાની છે. તમે જુઓ, તમારું ઘર ઘાસથી બનેલું છે, છાણથી બનેલું છે, લાકડું વપરાણું છે, સિમેન્ટ, કેનવાસ, લોખંડ, પ્લાસ્ટિક, ચૂનાનો પથ્થર, વાંસ, ઈંટો, કાચ, પથ્થર, એમ જુદી જુદી વસ્તુ વપરાણ. એક કરતાં વધુ વસ્તુ વપરાયેલી હશે. તો તમારું ઘર જેનાથી બનેલું છે એ બધી જ વસ્તુ ઉપર, બધા જ નામ ઉપર ખરાની નિશાની કરવાની છે. એક વસ્તુ નહીં હોય, ઘણી બધી વસ્તુ વપરાયેલી હશે. મારું ઘર છે તો સિમેન્ટથી બનેલું છે, પથ્થર વપરાયેલો છે, લોખંડ વપરાયેલું છે, કાચ વપરાયેલો છે, તો હું એની અંદર ટીક કરીશ. એવી રીતે તમારું ઘર જેનાથી બનેલું છે એ તમારે ટીક કરવાનું છે. પાઠ્યપુસ્તકમાં તેની નીચે જ જુઓ, તમે તમારા પાડોશીના ઘરને જોવાના હતા. તમારા પાડોશીના ઘર શેના બનેલા છે તેની યાદી તમારે બનાવી અને અહીં આપેલી જગ્યામાં લખવાની છે. બાળ દોસ્તો, આ એકમ આપણે મારું ઘર ભણીએ છીએ એ પહેલા તમે માટીની મજા એકમ ભણ્યા હતા. હવે માટીની મજાની અંદર તમે શું કર્યું હતું? માટીમાંથી રમકડા બનાવતા પણ તમે શીખ્યા. માટીને કેમ ગૂંદવી, એ રમકડા બનાવવા માટે કેમ તૈયાર કરવી, એ બધું જ માટીની મજામાં તમે કર્યું હતું અને સરસ મજાના રમકડા કર્યા હતા. તો આ અઠવાડિયાની પ્રવૃત્તિ છે. વાલી મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે તમારા બાળકોને થોડીક માટી લાવી આપજો. એમાંથી માટીના રમકડા બને તે રીતે માટી ગુંદતા પણ શીખવાડજો. જો ભૂલી ગયા હોય તો તમે સાથે રહેજો. ખૂબ ઉપયોગી છે. હાથના આંગળાનો પણ વિકાસ થશે તમારા બાળકોનો અને એના કૌશલ્ય છે ઉજાગર થશે. તો બાળકો, તમારા માતા પિતાની સહાયથી તમારે માટી તૈયાર કરી અને તમારે માટીની ઈંટો બનાવવાની છે. બાળ દોસ્તો, આ કામ તમારે આ અઠવાડિયે તમારે કરવાનું છે. એ તમારું હોમવર્ક છે, માટીની ઈંટો બનાવવાનું. માટી કામ તો તમને ગમે જ. બીજું એક હોમવર્ક મેં તમને આપ્યું હતું
કે તમારે ચિત્રો એકત્રિત કરવાના હતા. કર્યા જ હશે. જુઓ બાળ દોસ્તો, મેં થોડાક ચિત્રના કટિંગ એકત્રિત કર્યા છે, એ હું તમને બતાવું. શેના છે એ પણ તમે જોતા જશો. તંબુ, પછી આ ચિત્ર છે, યાદ આવ્યું તમને? હિમાચલ પ્રદેશમાં લાકડા અને પથ્થરથી બનાવેલું હિમાચલ પ્રદેશનું મકાન છે. પછી એક આ ચિત્ર છે, એ તો તમને હવે આવડી જ જશે. હા, શું છે? બરફનું ઈગલું ઘર, એસ્કિમો રહે છે એમાં. સરસ. આ ચિત્ર બહુમાળી મકાન, અને તેમાં ઉપર જવા માટે શેનો ઉપયોગ થાય છે? લિફ્ટનો. હા, સરસ. ભૂંગો, હા, ભૂંગાનું ચિત્ર પણ મને મળ્યું છે. હવે આ ચિત્રનું મકાન છે એ કયા વિસ્તારમાં હશે? હા, ભૂપેનનું ઘર. વાહ, સરસ. ભૂપેન ક્યાંથી આવ્યો હતો? અસમ. વાહ, સરસ હો. ચાલો, આ કેવું મકાન છે? શું કહેવાય આને? ઝૂંપડી. હા, ઘાસની બનાવેલી ઝૂંપડી. આ પથ્થરનું બનાવેલું મકાન, પહાડી પ્રદેશમાં પથ્થરો હોય તેનું બનાવેલું મકાન છે. આ આપણા રાજસ્થાન અને ગુજરાતના ગામડાઓમાં ઘણા લોકો છે એવા માટીના મકાન બનાવે, સરસ મજાના ચિત્ર પણ પોતાની દિવાલમાં દોરેલા હોય છે. કેવા સુંદર લાગે છે. માટીના મકાનો બનાવેલા છે. ઉપર છાપરું છે એ ઘાસનું બનાવેલું છે. હવે તમારા દાદા દાદીના મકાન બતાવજો તો કહેશે કે અમે ગામડામાં રહેતા ને ત્યારે આવા નળિયાવાળા મકાનની અંદર રહેતા હતા અને રહેવાની ખૂબ મજા આવતી હતી. જુઓ, માટીનું મકાન, માટીની જ ઈંટો, છાણ અને માટીથી. અને આમાં તમારે એર કન્ડિશનની જરૂર જ ના પડો બાળકો, કુદરતી એર કન્ડિશન ઠંડક રહે. જોયા બાળ દોસ્તો ચિત્રો? તો તમે પણ આવા ચિત્રો એકત્રિત કરવાનો પ્રયત્ન કરજો. ગમે ત્યાંથી તમને મળે એ ચિત્ર મેળવવાના છે. અને કોઈ ઉતાવળ નથી. તમારી શાળાઓ શરૂ થાય ત્યાં સુધીમાં જેટલા ચિત્રનો સંગ્રહ થાય ને એટલા બધા જ ચિત્રનો સંગ્રહ તમારે કરવાનો છે. પછી તમારી નોટબુકમાં કે કાર્ડશીટ ઉપર એ ચિત્રને ચોંટાડી એ ચિત્ર વિશે લખવાનું છે. તો આ અઠવાડિયું તમારું હોમવર્ક એ છે કે તમારા મકાન શેનું બનેલું છે એની યાદી કરવાની છે, આડોશ પાડોશના મકાનો શેનાથી બનેલા છે એની યાદી કરવાની છે, અને ઈંટ બનાવવાની છે, માટીકામ. હા, માટીની ઈંટ બનાવી અને તેનું ઘર બનાવવાનું. નમસ્કાર બાળ દોસ્તો, આજનો આપણો સવાલ છે, ચિત્રમાં બતાવેલ ઘરને આપણે શું કહીશું? પ્રશ્ન ફરી બોલીશ, તમે નોંધી લેશો. ચિત્રમાં બતાવેલ ઘરને આપણે શું કહીશું? આ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે આપણને 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ નંબર 1 છે ઝૂંપડી, વિકલ્પ નંબર 2 છે તંબુ, વિકલ્પ નંબર 3 છે ભૂંગો અને વિકલ્પ નંબર 4 છે ઈગલું. તો બાળ દોસ્તો, આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે આપણને ફોન નંબર પણ આપેલ છે. ફોન નંબર છે 6 3 5 7 3 9 9 4 3 0. તો બાળ દોસ્તો, આ પ્રશ્નનો ઉત્તર આપણે અહીંયા આપેલા નંબર પર આપીશું. આભાર.